નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર ક્વેશ્ચન નંબર 5 ગ્રામરની અંદર ગ્રામરની બુકની અંદર ચેપ્ટર નંબર 5 ક્વેશ્ચન વિથ હાઉ આપણે આજે આના વિશે શીખવાના છીએ. બરાબર, તો એકદમ સરળ ટોપિક છે, તેની સમજૂતી આપણે સ્ટેપ બાય સ્ટેપ મેળવતા જઈએ. તો સૌથી પહેલાં અહીંયા જે કંઈ માહિતી આપી છે એને સમજી લઈએ. અહીં આપેલ શબ્દ જોડીઓ અનિશ્ચિત પરિણામ, માપ, અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો નિર્દેશ કરે છે. એટલે કે જે કંઈ શબ્દની જોડી આપી છે એ કા સંખ્યા બતાવતો હશે કા જથ્થો. એ બધા જ અનિશ્ચિત વિશેષણો છે અને આપણે તેને કહીશું અનિશ્ચિત વિશેષણો. તેમની સાથે આવતા નામના કોઈ નિશ્ચિત સંખ્યા, કદ કે વજન જાણી શકાતા નથી. એનો મતલબ કે એનું કોઈ ચોક્કસતા કે કોઈ ચોક્કસ માપ હોતું નથી. તેથી તેમને અનિશ્ચિત વિશેષણો કહેવામાં આવે છે. તો આગળ બીજી માહિતી જોઈએ. તો એ માહિતીની વાત કરીએ તો આપણે અહીંયા જે પહેલો ટોપિક શીખવાનો છે તે શીખવાનો છે આપણે લિટલ અને અલિટલ. બરાબર, તો લિટલ એટલે શું અને અલિટલ એટલે સમજી લઈએ. લિટલ અને અલિટલ ખાસ કરીને પ્રવાહી દર્શક નામ કે જથ્થા દર્શક નામની આગળ વપરાય છે. અને ક્યારેક આપણે લિટલ ને અલિટલને સમય જાણવા માટે અથવા કેટલો સમય તમે કામ કર્યું, થોડોક સમય, ચોક્કસતા નહીં પણ અચોક્કસ સમય દર્શાવવા માટે પણ લિટલ અલિટલનો આપણે ઉપયોગ કરીએ છીએ. અહીં લિટલનો મતલબ થાય થોડું, થોડું પણ કેટલું, નહિવત પ્રમાણ. બરાબર, દાખલા તરીકે આપણે ઉદાહરણ આપીએ કે આપણી પાસે એટલું દૂધ છે કે જેથી આપણે એને ચા બનાવી શકતા હોઈએ, પણ એટલું દૂધ હોય તો આપણે એને એ દૂધથી ચા પણ બનાવી શકતા ન હોય. તો એવું નહિવત પ્રમાણ દર્શાવવા માટે લિટલ શબ્દનો ઉપયોગ થાય છે. બીજી રીતે એને લખવું હોય તો હાર્ડલી એની પણ લખી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ લિટલ ટાઈમ ફોર રીડિંગ. મારા માટે લિટલ ટાઈમ થોડો સમય છે. થોડો એટલે વાંચવાનો સમય નહિવત છે. એટલે કે એટલો સમય છે કે હું કમસે કમ વાંચી પણ શકું નહીં. બહુ જ ઓછો સમય દર્શાવવા માટે અહીંયા લિટલ લખ્યું. એ રીતે એનું સેમ ટુ સેમ આઈ હેવ હાર્ડલી એની ટાઈમ ફોર રીડિંગ. અહીંયા પણ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. બરાબર, તો ટૂંકમાં એવું કહેવા માંગે કે નહિવત પ્રમાણ, લિટલનો અર્થ એવો થાય. પછી બીજું અહીં આપેલું છે અલિટલ. બરાબર, તો અલિટલની અંદર આપણે આગળ વધીએ તો અલિટલ એટલે થોડું. થોડું એટલે કેટલું કે જે કમસે કમ આપણે ઉપયોગમાં લઈ શકાય તેટલું. બરાબર, આ અલિટલ લાગે ને એટલે હકારાત્મક અર્થ દર્શાવે છે એવું કહી શકાય, જ્યારે લિટલ છે એક નકારાત્મક અર્થ દર્શાવતો શબ્દ છે. એક્ઝામ્પલ જોઈએ. કુડ યુ ગીવ મી અ લિટલ મિલ્ક. શું કે છે? કુડ યુ ગીવ મી અ લિટલ મિલ્ક. લિટલ મિલ્ક એટલે એટલું દૂધ આપો કે જેનો ઉપયોગ કરી શકું. બરાબર, દેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ. તો લિટલ વોટર પાણી, જગની અંદર એટલું પાણી છે કે જેનો ઉપયોગ કરી શકું. એટલે કે નહિવત કરતાં થોડું વધારે એમ કહી શકાય. બરાબર, આ થઈ ગઈ વાત લિટલ અને અલિટલની. ત્યાર પછી આપણે જોઈશું ફ્યુ અને અફ્યુ. ફ્યુ અને અફ્યુ એ ગણી શકાય તેવા નામની આગળ જ વપરાય છે, જ્યારે લિટલ ને અલિટલ ગણી ન શકાય તેવા નામની આગળ વપરાય છે. બરાબર, ફ્યુ જે છે એક નકારાત્મક અર્થ દર્શાવતો શબ્દ છે. ફ્યુ એટલે બહુ થોડા, ટૂંકમાં નહિવત પ્રમાણ. આ એક નેગેટિવ શબ્દ દર્શાવે છે, એટલે કે નકારાત્મક ભાવ દર્શાવે છે એમ કહી શકાય. ધેર આર ફ્યુ પેસેન્જર્સ ઇન ધ બસ. બસમાં ફ્યુ પેસેન્જર્સ એટલે કે થોડા પેસેન્જર્સ છે. અહીં જો ફ્યુ પછી જો જે નામ આવે છે ને એ બહુવચનમાં આવે છે અને પેસેન્જર્સને આપણે ગણી શકીએ છીએ. બરાબર, તો આ રીતે આપણે નક્કી કરી શકીએ. એટલે અહીં પ્રમાણ કેટલું છે પેસેન્જર્સનું બસમાં? નહિવત પ્રમાણ, એટલે કે બહુ જ ઓછા. આઈ હેવ અ ફ્યુ બલૂન્સ. બહુ જ ઓછા, ગણ્યા ગાંઠ્યા, ભાગ્યે જ 2 કે 4. 2 કે 4 ફુગ્ગા હોય એવું કહી શકાય. એટલે કે નહિવત પ્રમાણ દર્શાવવા માટે ફુગ્ગાનું, એટલે ફ્યુ બલૂન્સ એટલે થોડા ફુગ્ગા એમ કહી શકાય. એટલે કે ફ્યુ શબ્દ જે છે ને એક નકારાત્મક અર્થ દર્શાવતો શબ્દ છે એમ કહી શકાય. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા આપણને જોવા મળશે અફ્યુ. અફ્યુ એક હકારાત્મક અર્થ દર્શાવે છે. સામાન્ય રીતે સમ જેવું જ કામ આપે છે એમ કહી શકાય. બરાબર, પોઝિટિવ મિનિંગ, હકારાત્મક અર્થ દર્શાવે.
ધેર વેર અ ફ્યુ કેન્ડિડેટ્સ પ્રેઝન્ટ. અ ફ્યુ કેન્ડિડેટ્સ કીધા છે. અ ફ્યુ એટલે પણ ગણી શકાય એવો જ એનો અર્થ થાય છે. બરાબર. તો અ ફ્યુ કેન્ડિડેટ્સ એટલે કમસે કમ નહિવત નહીં પણ એના કરતાં પણ થોડાક વધારે કેન્ડિડેટ્સ છે એવું કહી શકાય. કેન્ડિડેટ્સ એટલે ઉમેદવારો. દિલીપ હેઝ અ ફ્યુ સ્ટેમ્પ્સ. બરાબર. દિલીપ પાસે થોડા સ્ટેમ્પ્સ છે. પણ અહીંયા પણ તમે જોઈ શકો કે અ ફ્યુ કે ફ્યુ પછી હંમેશા બહુવચન નામ કે જેને આપણે ગણી શકાય એવું નામ વપરાય એને લઈ શકાય છે. પણ આ જે છે પોઝિટિવ અર્થમાં વપરાય છે. ઠીક ઠીક સંખ્યામાં, હાર્ડલી એની કરતાં વધારે. નહિવત છે ટૂંકમાં એના કરતાં વધારે સંખ્યા દર્શાવવાની હોય તો આપણે અહીંયા અ ફ્યુનો ઉપયોગ કરીશું. બરાબર. ત્યાર પછી આપણે જોઈશું સમ અને એની. અહીંયા જોવા જઈશું સમ અને એની. સમ અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો નિર્દેશ કરે છે. કેવી સંખ્યા? અનિશ્ચિત સંખ્યા કે જથ્થાનો. ટૂંકમાં આપણે કેવું હોય તો કહી શકાય કે સમ જે છે એ ગણી શકાય તેવા નામ અને ગણી ન શકાય તેવા નામ, એટલે કે બંને પ્રકારના નામની આગળ વપરાય છે. પણ એક વાતનું ધ્યાન રાખવું કે સમ શબ્દ જે છે એ હંમેશા હકાર વાક્યમાં જ વપરાય છે. એનો મતલબ કે નકાર કે પ્રશ્નાર્થમાં આપણે વાપરી શકતા નથી. સમ સ્ટુડન્ટ્સ વેર એબસન્ટ. બરાબર. આ ગણી શકાય એવું નામ છે. પછી પ્લીઝ ગીવ મી સમ વોટર. વોટર એટલે પાણી. અને પાણી ગણી શકાય નહીં. એટલે ટૂંકમાં કેવું હોય તો સમ શબ્દ જે છે ગણી શકાય તેવા નામ અને ગણી ન શકાય તેવા નામની આગળ વપરાય છે. પણ વપરાય ક્યાં? ખાસ કરીને હકાર વાક્ય રચનામાં જ વપરાય છે. નકાર કે પ્રશ્નાર્થમાં આવતું નથી. બરાબર. એના પછી અહીંયા આપેલું છે એની. એની સમના અર્થમાં પણ નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં વપરાય છે. એવો મતલબ કહેવા માંગે એની શબ્દ ટૂંકમાં એવું કહે છે કે ગણી શકાય તેવા નામ અને ગણી ન શકાય તેવા નામની આગળ વપરાય છે. એટલે કે બંનેમાં ચાલે. પણ એની શબ્દ ખાસ કરીને નકાર વાક્ય રચના, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વપરાય છે. ટૂંકમાં કેવું હોય તો સમ જે છે એ ફક્ત હકાર વાક્ય રચનામાં જ વપરાશે. પછી ગણી શકાય એવું નામ હોય કે ગણી ન શકાય એવું નામ હોય તો પણ ચાલે. જ્યારે એની શબ્દ જે છે એ પ્રશ્નાર્થ અને નકાર બંનેમાં વપરાય છે. એનો મતલબ કે હકારમાં વપરાશે નહીં. સમજાઈ ગયું? ચલો એના ઉદાહરણ જોઈએ. અહીંયા એક્ઝામ્પલ તમને જોવા મળે છે. શું છે? ડુ યુ હેવ એની બુક્સ. શું કે છે? ડુ યુ હેવ એની બુક્સ. તો અહીંયા જો એની શબ્દ જે છે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એટલે એની વપરાણું. પછી બીજું, હી ડઝ નોટ હેવ એની ટાઈમ ટુ રાઇટ. ટાઈમ છે જે ગણી શકાય નહીં. બરાબર. અનકાઉન્ટેબલમાં આવે. પણ અહીંયા શબ્દ કયો વપરાયો? એની. કેમ? કેમ કે અહીંયા ડઝ નોટ નકાર વાક્ય રચના છે. એ જ પ્રમાણે હેવ યુ ગોટ એની મિલ્ક. અહીંયા પણ શું વપરાયું? મિલ્ક શબ્દ ગણી ન શકાય એવું નામ. પણ આ વાક્ય રચના કેવી છે? પ્રશ્નાર્થ છે. એટલે શું વપરાયું? એની. ખ્યાલ આવી ગયો? તો મને આશા છે કે તમને બધી જ વાક્ય રચના સમજાઈ ગઈ હશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજી રચનાઓ. ચોથો ટોપિક છે અહીંયા મચ અને મેની. મચ જે છે ને ખાસ કરીને જથ્થાદર્શક, બરાબર, જથ્થાદર્શક શબ્દની આગળ વપરાય છે જેને આપણે ગણી શકતા નથી. એટલે કે પ્રવાહી નામ અને જથ્થાદર્શક શબ્દ જ્યાં જોવા મળે તમને ખાલી જગ્યા પછી તરત જ તો તમે મચ વાપરી શકો છો. મેની જે છે ગણી શકાય તેવા બહુવચન નામની આગળ જ વપરાય છે જેને આપણે ગણી શકતા નથી. બરાબર. તો અહીં લખ્યું છે મચ જથ્થો સૂચવે છે ગણતરી ન કરી શકાય તેવી ચીજો માટે જ વપરાય છે. જેમ કે મિલ્ક, બટર અને વોટર આપણે ગણી શકતા નથી. એક્ઝામ્પલ જોઈએ. આઈ ડુ નોટ હેવ મચ મિલ્ક. મારી પાસે વધારે મિલ્ક. અહીંયા જો મિલ્ક શબ્દ છે, મિલ્ક પહેલાં શું આવી ગયું? મચ. કેમ કે મિલ્કને ગણી શકાતું નથી. ધેર ઇઝ મચ વોટર. જો અહીંયા વોટર શબ્દ છે તો પાણી ગણી ન શકાય એટલે શું આવી ગયું? મચ. મેની સંખ્યાવાચક સર્વનામ હંમેશા, એટલે કે ગણી શકાય તેવું હંમેશા પ્લુરલમાં જ વપરાય છે. એટલે કે જ્યાં બહુવચન નામ હશે ને ત્યાં મેની શબ્દ હશે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ. આઈ હેવ મેની ફ્રેન્ડ્સ. જો બહુવચન નામ છે એટલે ત્યાં મેની. આઈ હેવ મેની બુક્સ. અહીં બહુવચન નામ છે એટલે અહીં આવી ગયું મેની. બરાબર. તો તમને સમજાઈ ગયું હશે. આગળનો પોઈન્ટ જોઈએ. ધ રેસ્ટ. ધ રેસ્ટ એટલે બાકીનું, બચેલું. એટલે કે જે કાંઈ છે એમાંથી જે બાકી વધ્યું હોય એવું દર્શાવવા માટે અહીંયા ધ રેસ્ટ શબ્દ વપરાય છે. બરાબર. દાખલા તરીકે મારી પાસે 100 ફુગ્ગા છે એમાંથી 10 ફુગ્ગા વધ્યા હોય તો એમ કહી શકું કે 10 જ બાકી
વધ્યા. તો આવું દર્શાવવા માટે ધ રેસ્ટનો ઉપયોગ થાય છે. એ ગણી શકાય ને ગણી ન શકાય એવા બંને પ્રકારના નામની અંદર વપરાય છે. આઈ સ્પેન્ડ 200 રૂપીઝ, આઈ ડિપોઝિટ ધ રેસ્ટ વિથ ધ બેંક. તો મેં અહીં શું કીધું? આઈ સ્પેન્ટ 200 રૂપીઝ, કેટલા? 200 રૂપિયા. આઈ ડિપોઝિટ, મેં જમા કર્યા, ધ રેસ્ટ વિથ ધ બેંક, જેટલા બાકી હતા તે. સમ સ્ટુડન્ટ વિલ પ્લે, વોટ વિલ ધ રેસ્ટ ડુ? બરાબર. તો અહીંયા પણ સમ સ્ટુડન્ટ પ્લે એટલે કેટલાક વિદ્યાર્થીઓ રમે છે, બાકીની વાત અહીં દર્શાવેલી છે. તો બાકીના શું કરશે? એમ. નોન, એક પણ નહીં. નો, નોટ વન, નોટ એની, આ બીજા એના સમાનાર્થી શબ્દો છે. પણ નોન એટલે એક પણ નહીં એવું કહી શકાય. અહીંયા આપણે જોઈએ તો એક પણ નહીં, બરાબર. નોન ઓફ ધ ટીચર્સ એટેન્ડેડ સ્કૂલ. હવે અહીંયા નિયમ લખ્યો છે, નોન પછી આવતા નાઉન કે પ્રોનાઉન પહેલા ઓફ પ્રેપોઝિશન આવવો જોઈએ. એટલે કે અહીંયા નોન પછી જો ખાલી જગ્યા પછી તરત જ ઓફ પ્લસ બહુવચન નામ આપેલું હોય, સમજો બરાબર. ખાલી જગ્યા પછી ઓફ પ્લસ ધ ટીચર્સ બહુવચન નામ આપેલું હોય ત્યારે સમજવાનું કે ખાલી જગ્યાની અંદર નોન જ આવશે. આની વાક્ય રચના એ ટૂંકી રીત છે. બીજો ઉદાહરણ જોઈએ. નોન ઓફ ધ કેન્ડિડેટ, જો નોન પ્લસ ઓફ પ્લસ બહુવચન નામ, ટર્ન અપ, જો આવી ગયું. તો આ રીતે આની શોર્ટકટ રચના છે. પછી હેવ યુ એની મની? નો, આઈ હેવ નોન. પછી નો આપેલું હોય એટલે અહીંયા શું મૂકવું પડે? નોન. તો આ રીતે પણ નકાર રચનાની અંદર લખી શકાય છે. નોન અને નો એ બંને સમાનાર્થી શબ્દો છે. અહીં એક નોંધ આપી છે યાદ રાખવાની, એ આપણે જોઈ લઈએ. બરાબર. નોન અને નો સમાનાર્થી છે. ઉપરના ઉદાહરણોમાં નોન ઓફ ધ ટીચર્સને બદલે નો ટીચર્સ અને હેવ યુ એની મનીના ઉત્તરમાં આઈ હેવ નોનને બદલે આઈ હેવ નો મની પણ કહી શકાય છે. ટૂંકમાં નોન શબ્દની જગ્યાએ નો વાપરો તો ચાલે એવું કહેવા માગે છે. બરાબર. પરંતુ નો પછી હંમેશા નાઉન આવવું જોઈએ, એ યાદ રહે. બરાબર. તો આ તો આજનો ટોપિક્સ, અને મને ખ્યાલ છે કે આ બધી જ માહિતી તમને સમજાઈ ગઈ હશે. આ વિડીયો પૂર્ણ થાય એટલે તમને એની પ્રેક્ટિસ માટેની જે ખાલી જગ્યાઓ છે એ તમને હોમવર્કમાં આપવામાં આવશે. તમારે જાતે પૂરવાની છે અને જાતે લખીને વર્ગ શિક્ષકને મોકલી આપવાની છે. ધન્યવાદ. થેન્ક યુ.